નિરજાના ધનવંતા નહીં કોઈ ધનવંતાને જાણીએ જો રામ નામ ધન હો ધનવંતાને જાણીએ રામ નામ ધન હો कबीर प्रकाश ना छोड़ दे रखरोने से प्रीत एक दिन फना हो जाओगे वही अनंत की री एक दिन फना हो जाओगे वही अनंत की री चारे चार धारा माथे साहेब बोलेला છે આપણી વાણીની ચાર ધારા છે પરા પચમતી મધ્યન વેખરી ચારે ચાર માં મહાપુરુષ બોલેલા છે અને ચારે ચાર માં એની વાણી છે આ કમાલી છે ને કમાલી એ સાહેબ ની શિષ્યા અને કમાલ કમાલ ને કમાલી બે સાહેબ ના શિષ્યા હતા તો કમાલી કોણ હતી તો કાશીના દીવાનની દીકરી હતી કાશીનો જે દીવાન હતો અને એમની દીકરી હતી અને નાની વયમાં એમનું મૃત્યુ થયેલું અને કબ્રસ્તાનમાં દફન કરવામાં આવેલી અને સિકંદર લોધીનું રાજ હતું સિકંદર લોધી સાહેબની હાજરીમાં સિકંદર લોધી હતો તો દીવાન સભામાં આવતો નથી સિકંદરે પૂછ્યું દીવાન કેમ નથી દેખાતા કે સાહેબ એની બાદશાહ રાજા એની દીકરી છે ને એ ખુદાના દરબારમાં આવી ગઈ છે તો બીજા કોઈ કીધું કે આપણા નગરમાં તો કબીર સાહેબ રહે છે તમારા દીવાનને મૂંઝાવાની શું વાત છે અને સાહેબ તો એવા છે ને મયત બેઠા કરે છે મરદા બેઠા કરે એ વાત ધીમે ધીમે દીવાન પાસે પહોંચી ને એ વાત સિકંદર પાસે પહોંચી દીવાને ભેગો લીધો ને સિકંદર લોધી પણ ભેગા જાય છે જ્યાં સાહેબ કાશી ઘાટ માટે બેઠા છે ત્યાં જઈ બે હાથ જોડ્યા તો રાજા એટલે ગીતામાં કીધું કે રાજા એટલે ભગવાનનું રૂપ વાલા એ જ ભગવાન ભગવાને ગીતામાં કીધું કે મારું રૂપ શ્રી રાજા છે હું રાજા છું માનવમાં સાહેબ સમજી ગયા કે મારું પ્રમાણ લેવા માટે આવ્યા છે મારી પરીક્ષા કરવા માટે આવ્યા છે બાદશાહે કીધું એ સાહેબ આ મારો દીવાન છે એમની એક ને એક દીકરી છે અને ખુદાના દરબારમાં વહી ગઈ છે આજે ત્રીજો દિવસ છે માત્ર એનો કોઈ આધાર નથી એને તમે એની માથે કૃપા કરો એની માથે દયા કરો હવે રાજાએ કીધું એટલે પોતે સાહેબ કીધું કોઈ વાંધો નહીં રાજન પણ એક વાત રાખજો આડી દીકરીને બેઠી કરી દઉં પણ દીકરી મારી પણ તમારી નહીં તો રાજા દીવાન તો રાજી થઈ ગયો ઓહો મારી દીકરી પાછી બેઠી થાય ભલે જીવતા તો જોગી ભલા ભલે આપ રાખજો સાહેબ બસ પણ મારી દીકરીને બેઠી કરો તમે કબ્રસ્તાનમાં ગયા દીકરીને બહાર કાઢી કબરમાંથી ગંગાજળ મુખમાં મૂક્યું વાલા કીધું બેટા કમાલી બેઠી થા કમાલ કર્યું એટલે નામ પીડ્યું કમાલી એ કમાલી તો આજુબાજુમાં ઘણા એવા પાછા એ હતા આ તો સાહેબ જંતર મંતર જાણે છે એટલે બેઠી થઈ ઓલું મયત જો આલ્યો ને ગંગાજીમાંથી ઓલું મયત પેલા તણાતા મૂકતા પેલા ગંગાજીમાં મયતને તણાતું મૂકી દેતા એક યુવાન દીકરાનું મયત તણાતું આલ્યો હતો તો ન્યા બીજા ઉભા હોય રજવાડા પાસે
કે આમ તમે કાંઈક જાણો જ બાપુ જંતર મંત્ર એટલે બેઠી કરી છે, પણ ઓલું મયત તણાતું આવે ને જો ઈ બેઠું થાય ને તો સાહેબ તમે હાથા. અને સાહેબે ગંગા કાંઠે આવીને કીધું, બેટા કમાલ આજા આજા આજા. ઓલા ગંગાજી માથે મયત હતું ને 20 વર્ષનો દીકરો હતો ને કમાલ, એનું નામ પડ્યું કમાલ. ન્યાય કમાલ કર્યું સાહેબે, અહીંયા કમાલ કર્યું, નામ પડ્યું કમાલી. અને અહીંયા કમાલ કર્યો તો ગંગાજીના પાણી માથે દીકરો ઉભો થઈને હાલીને આવ્યો. વાલા ઈ કમાલ હતો. કમાલ સાહેબની પણ વાણી છે, કમાલીની પણ વાણી છે, કબીર સાહેબની પણ વાણી છે. અને એ વાણી તમે વર્ષો લગી સાંભળો તો ખૂટે એવું નથી. પાછું કઈ 2-4 ભજનો થોડા છે, 5-25 ભજન થોડા છે ના. કોઈ દેશ એવો બાકી નહીં જ્યાં સાહેબની મહિમાની ગવાતો હોય. કોઈ રાષ્ટ્ર એવું બાકી નથી જ્યાં સાહેબનો મહિમાની ગવાતો હોય. કોઈ ઝૂંપડી એવી બાકી નથી જ્યાં સાહેબનો મહિમાની ગવાતો હોય. પૂજ્ય બાપુની ઈચ્છા છે એક ભજન લઈ ત્યાર બાદ પૂજ્ય આપણા મહાપુરુષ સાહેબ છે આપણા, એમની ઈચ્છા પૂર્ણ કરી, તમારા બધાની ઈચ્છા પૂર્ણ કરી. તમારામાં સાહેબ જ બિરાજે. સબ ઘટમાં એની છાયા છે. અને કેસે મહાપુરુષ કબીર સાહેબ કેસે, જીઓ રે કબીર ભજન ધૂન રામ ધૂન ભજન ધૂન લાગી દે ભજન ધૂન લાગી જોગી
સ્વાતિ કેરી સંગ તું છીપલા છીપતા સ્વાતિ કેરી સંગ તું છીપતા કબીરા ભજન ધૂન લાગે.